ઉનાળો શરૂ થાય ને એટલે આપણા બધાના જ ઘરોમાં સુકવણીની અલગ અલગ વેફરો, ચકરી એ બધું બનતું હોય. અને એમાંય ખાસ કરીને આપણે ઉપવાસ માટે તો કંઈક ને કંઈક તો બનાવીને આખા વરસ માટે સ્ટોર કરીને રાખતા જ હોય. તો આજે આપણે સાબુદાણા અને બટેકાની ચકરી બનાવશું. અને આ સેવ તો જો તમે પહેલીવાર બનાવતા હોય ને તો 100% એકદમ પરફેક્ટ એવી જ બનશે. તો એ રીતના એકદમ સરળ રીતથી, બહુ જ પરફેક્ટ માપથી આપણે બનાવશું. અહીંયા તો આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું તો એ બધી જ વાતની હું અહીંયા તમારી જોડે શેર કરીશ. સાથે કેવું કે સાબુદાણા કેટલા લેવા, કેવા લેવા, બટેકા કેટલા અને કેવા લેવા, તો એ બધી જ વાત અહીંયા હું શેર કરીશ. તો સૌથી પહેલાં તો અહીંયા આપણે 500 ગ્રામ જેટલા સાબુદાણા લઈ લીધા. બને ત્યાં સુધી પેકેટના હોય ને એવા લેવા, જેથી કરી કેવું કે આપણે પલાળ્યા પછી એ વધારે પડતા ચીકાસવાળા ના રહે. અને બીજી વસ્તુ એ કે સાબુદાણાને ક્યારેય આપણે એમ જ નથી પલાળી દેવાના. 2 થી 3 વાર એકદમ સારી રીતે આપણે એને ધોઈને જ પલાળશું. અહીંયા 2-3 વાર ધોવાનું કારણ તો એ કે સાબુદાણામાં થોડું સ્ટાર્ચનું પ્રમાણ રહેલું હોય. તો આ રીતે આપણે ધોઈ નાખીએ ને 2-3 વાર તો એમાંથી વધારાનો સ્ટાર્ચ નીકળી જાય. અને આ રીતે સ્ટાર્ચ વધારાનો નીકળી જાય ને પછી આપણે જ્યારે એને પલાળીએ ને 6-7 કલાક કે આખી રાત, તો કેવું કે સાબુદાણામાં ચીકાસનું પ્રમાણ ના આવે અને જે તે આપણે વસ્તુ બનાવીએ છીએ ને એ એકદમ સરસ અને પરફેક્ટ બને. અને સાબુદાણાને તો આ રીતે ડૂબડૂબા રહે ને એટલું પાણી ઉમેરીને પલાળવાના. તો આ રીતે 1.5 થી 2 આંગળ જેટલું પાણી ઉમેરી દીધું. એટલે કે સામાન્ય રીતે જોઈએ ને તો 500 ગ્રામ સાબુદાણાની સામે એટલું જ પાણી, એટલે કે અડધો લીટર જેટલું પાણી તો ઉમેરી જ દેવાનું. અને હવે આ સાબુદાણાને આપણે 6 થી 7 કલાક કે પછી આખી રાત એને પલાળી દેવાના. બીજે દિવસે સવારે આપણે બનાવવું હોય તો બને ત્યાં સુધી કેવું કે રાત્રે આપણે પલાળી દઈએ ને તો એકદમ સરસ એવા સાબુદાણા પલળી જશે. આ રીતે દાણો પ્રેસ કરતાં એકદમ સોફ્ટ એવો થઈ જવો જોઈએ. તો અહીંયા તો આપણે આખી રાત પલાળી રાખ્યા હતા ને, તો જોઈ શકાય છે આપણે નીચેથી પણ હું એને ઉપર કરું છું ને તો જુઓ બિલકુલ વધારાનું પાણી નથી. એકદમ સાબુદાણા આ રીતના છૂટા છૂટા એવા જ છે. તો કેવું કે જો વધારે પડતું પાણી હશે ને તો એકદમ લચકો એવા સાબુદાણા થઈ જશે. તો બહુ ઓછું નહીં અને વધારે નહીં, આ રીતે એકદમ પરફેક્ટ રીતે જ પલાળવા. હવે એમ છતાંય જો થોડો ઘણો પાણીનો ભાગ રહેલો હોય ને તો એ પણ નીકળી જાય ને એટલા માટે આ રીતે ચાણી રાખી દીધી અને એમાં બધા જ સાબુદાણા એડ કરી દીધા. અને કંઈ આપણે સૂકવવા નથી દેવાના કે કંઈ વધારે વાર સુધી નથી રાખવાના, બસ 5-1 મિનિટ માટે જ એને રાખી દઈશું. તો હવે આટલા સાબુદાણા છે ને એટલે કે 500 ગ્રામ જેટલા સાબુદાણા, તો એની સામે સરખું જ માપ બટેકાનું રાખશું. તો 500 ગ્રામ જેટલા બટેકા. અને આ બટેકાને તો કંઈ વરાળે બાફવાની જરૂર નથી, એને તો આપણે સિમ્પલ એવા કુકરમાં જ વિસલ બોલાવીને બાફી લેશું. તો હવે અહીંયા તમને કદાચ એવું લાગશે કે બહુ નાની નાની વાત શેર કરું છું તમારી જોડે, થોડું વધારે લાંબુ કહેતી જાઉં છું, પણ એ વસ્તુનું કારણ એ છે કે જે લોકો પહેલીવાર બનાવતા હોય ને તો એ લોકોને આ બધી જ વાતનું જાણકારી રહે અને વસ્તુ એની એકદમ પરફેક્ટ બને. જે લોકો બનાવતા હોય ને એ લોકો માટે તો આ બધી વસ્તુ બહુ સિમ્પલ છે. તો બસ બટેકા આ રીતે થોડા ડૂબડૂબા રહે અને 1.5 ચમચી જેટલું મીઠું નાખીને એને આપણે બાફી લઈશું. તો 4 થી 5 વિસલ બોલાવી લીધા પછી અહીંયા બટેકા આપણા એકદમ પરફેક્ટ એવા ચડી ગયા છે. તો એકવાર ચેક કરી લઈએ. જરાય વચ્ચેથી અંદરથી કાચા ના રહેવા જોઈએ અને વધારે પડતા એ બફાવા પણ ના જોઈએ. અને અહીંયા તો આપણે જે રૂટીન બટેકા હોય ને એ જ લીધા છે. જે કાતરીના બટેકા આવે એ નથી લીધા. જો એ બટેકા હોય ને તો એ સહેજ સાઇઝમાં મોટા હોય તો એમાં થોડું પાણીનું પ્રમાણ વધારે રાખવું પડે અને 1-2 વિસલ વધારે પણ થવા દેવી પડે. અને હવે આપણે સાબુદાણાને બાફવાના છે તો એને આપણે વરાળે જ બફાવા દેશું. તો સ્ટીમરની પ્લેટ ઉપર આ રીતે થોડું તેલ લગાવી લીધું, જેથી કરી એકદમ સરળતાથી સાબુદાણા બધા નીકળી જાય, વધારે પડતા નીચે ચીપકે નહીં. અને બધા જ સાબુદાણા આપણે તેમાં એડ કરી દઈશું. અને સાબુદાણાને એડ કરતાં પહેલાં પાણી થોડું ગરમ થવા દીધું હતું, એટલે કે થોડા જલ્દી બફાઈ જાય. અને હવે આ સાબુદાણા બફાતા તો કંઈ બહુ વધારે વાર નથી લાગવાની, 10 થી 12 મિનિટમાં તો એકદમ સરસ એવા બફાઈ જશે. હવે આ વેફર તો આપણી બટેકા અને સાબુદાણા છે ને તો કુરકુરે એવી જ બનશે, પણ સાથે ટેસ્ટમાં વધારો કરે ને એટલા માટે આપણે અહીંયા લીલા મરચાં એડ કરશું. તો મેં બહુ વધારે તીખા મરચાં નથી લીધા, જેવો આપણો સ્વાદ હોય ને એ મુજબ લેવા. અને આની અંદર આપણે આદુનો વપરાશ નહીં કરીએ. આદુ જો એડ કરશું ને તો આ વેફર આપણી થોડી લાલાશ પડતી થઈ જશે. હવે અહીંયા તો કેવું કે મરચાંનું માપ પણ આપણે કેટલું આપણે તીખાશ ખાતા હોય ને એ પ્રમાણે જ રાખવું, કેમ કે ઘરમાં નાના મોટા દરેકના ટેસ્ટનું ધ્યાન રાખીને જ આપણે વસ્તુ બનાવવી પડે. ટૂંકમાં અહીંયા તો 4-5 જે મીડિયમ તીખા મરચાં હોય ને એ જ લીધા, જેથી કરી કેવું કે મરચાંનો સ્વાદ તો આવે વેફરમાં પણ વધારે પડતી તીખાશવાળી ન લાગે.
તો બસ આ મરચાંની પેસ્ટને આપણે થોડી વાર માટે સાઈડ પર રાખી દઈશું. અને બટેકા પણ આપણે અહીંયા થોડા હાથમાં અડી શકાય એવા ઠરી ગયા છે ને, તો એની છાલ ઉતારી લઈએ. અને એકદમ સોફ્ટ એવા બટેકા હોય તો આમ તો તેને સીધા મેશ કરી લઈએ તો પણ ચાલે, પણ બને ત્યાં સુધી આ રીતે છીણીથી જ એને થોડા છીણી લેવાના, જેથી કરી કોઈ કટકા બટેકાના ના રહી જાય. આમ તો આપણે એકદમ સરસ એવા જ બાફી લીધા, પણ એમ છતાંય જો અમુક કટકા રહી જાય ને તો એ સેવ પાડવામાં નહીં મજા આવે. તો બસ અહીંયા આપણા બટેકા તો રેડી છે. હવે આપણે સાબુદાણા જોઈ લઈએ. 10-12 મિનિટ જેવું થઈ ગયું છે ને, તો જોઈ શકાય છે કે એકદમ સરસ એવા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે, એટલે કે એકદમ સરસ એવા બફાઈ ગયા છે. અને અહીંયા તો આપણે માપની ક્વોન્ટિટી એટલે કે 500 ગ્રામ જેટલા જ સાબુદાણા છે, પણ જો વધારે બનાવતા હોય ને તો એને અલગ અલગ બેચમાં બાફી લેવાના. બસ આ રીતે 10-12 મિનિટથી વધારે 15 મિનિટમાં તો એકદમ સરસ એવા બફાઈ જશે, જરાય વાર નથી લાગતી બફાતા. તો બસ હવે આ સાબુદાણાને આપણે કોઈ મોટા વાસણમાં એટલે કે મોટી કથરોટ કે પછી મોટા તપેલામાં જ કાઢી લેવાનું, જેથી કરી કેવું કે બધી વસ્તુ આપણે તેમાં મિક્સ કરીએ તો એકદમ સરળતાથી મિક્સ થઈ શકે. તો જેવા વરાળથી કાઢ્યા એટલે કે એકદમ ગરમ એવા સાબુદાણામાં જ આપણે બટેકા એડ કરી દીધા, અને સાથે આપણે જે બનાવેલી મરચાંની પેસ્ટ છે એ પણ ઉમેરી દઈશું. હવે અહીંયા મરચાંની પેસ્ટની જગ્યાએ જો તમારે ખાંડીને એડ કરવા હોય એટલે કે વાટીને એડ કરવા હોય ને તો પણ એકદમ ઝીણું એવું જ વાટજો. અને સાથે આપણે જે મસાલાની એટલે કે નાની ચમચી હોય ને એ 1.5 ચમચી જેટલું જીરું ઉમેરી દીધું. બટેકા બાફેલા ને ત્યારે તો આપણે મીઠું એડ કરેલું હતું, તો હવે સાબુદાણાના માપ મુજબથી મસાલાની જે ચમચી હોય એ મુજબ 1.5 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશ. અહીંયા તો હું મસાલાની ચમચી એટલા માટે બોલી કેમ કે જો વધારે મીઠું પડી જાય ને તો પછી કંઈ નહીં થાય. ઓછું હશે ને તો એક સમય મિક્સ કર્યા પછી એડ પણ કરી શકાશે, પણ અહીંયા તો મેં આ જે માપ કીધું છે ને એ એકદમ પરફેક્ટ છે, બહુ જ પરફેક્ટ એવી જ બનશે આ માપથી. અને અહીંયા તો મસાલામાં આપણે ખાલી મરચું, મીઠું અને જીરું જ એડ કર્યું, પણ એમ છતાંય જો તમારે થોડા મરી પાવડર, તલ અને લીંબુનો રસ એડ કરવો હોય તો એ પણ કરી શકાય. અને હા, એક બીજી પણ વાત કે તમે સાબુદાણા બટેકાની ચકરી એટલે કે આ સેવ કઈ રીતે બનાવો છો ને, તો એ રીત પણ મને કમેન્ટમાં જરૂરથી શેર કરજો, જેથી કરી એક નવી રેસિપી પણ મને જાણવા મળે. હજુ બધું ગરમ છે ને ત્યાં જ એકદમ ફટાફટ બધું સારી રીતે મિક્સ જ કરી લેવાનું, જેથી કરી એકદમ સરળતાથી બધું સરસ મિક્સ થઈ જાય. અને હવે આ બેટર આપણું એકદમ પરફેક્ટ બન્યું છે કે નહીં ને, તો એની માટેની એક ટ્રીક છે. બધું એકદમ સારી રીતે મિક્સ કર્યા પછી ચમચો આ રીતે વચ્ચે ઊભી રાખી દેશો ને તો એકદમ પ્રોપર રીતે રહી શકશે. તો એ વસ્તુ બતાવે છે કે આપણું બેટર એકદમ પરફેક્ટ છે. અને આ સેવ તો સંચાનો ઉપયોગ કરીને કે પછી પ્લાસ્ટિકની જે બેગ આવે છે એનો ઉપયોગ કરીને બેવ રીતથી થઈ શકે. તો સંચાની આ રીતની જાળી હોય એ લગાવી દીધી, અને હજુ એકવાર સહેજ મેશ કરી લીધું, જેથી કરી કેવું કે ઇઝીલી સંચામાંથી આ બેટર નીકળી જાય. અને સેવમાં જો આપણે થોડા સાબુદાણા આખા રાખવા હોય ને તો આ સમયે મેશ નહીં કરતા, કેમ કે કેવું કે જો સંચામાંથી ઇઝીલી નીકળી જાય તો એકદમ સરસ છે, પણ જરાક સાબુદાણા મોટા ફૂલેલા હોય ને તો સંચામાંથી નીકળશે નહીં, તો આ રીતે એને મેશ કરવા પડશે. તો સિમ્પલ એવી વાત એટલે કે ટૂંકમાં સાબુદાણા જો બહુ વધારે પડતા મોટા ફૂલેલા હશે ને તો થોડા આ રીતે મેશ કરવા પડશે. બાકી જો એકદમ મીડિયમ સાઇઝના આપણે ફૂલેલા સાબુદાણા લીધા હોય ને તો મેશ કરવાની જરૂર નહીં પડે. અને હવે આપણે સંચામાં તો અગાઉ તેલ લગાવી લીધું હતું, અને હવે આ બેટરને આપણે તેમાં ભરી લેશું. અને અહીંયા તો સેવ પાડવામાં તો જેને સંચાનો વપરાશ ભાવતો હોય એ, કે પછી પાઇપિંગ બેગનો જો વપરાશ ભાવતો હોય ને તો એ પ્રમાણે કરી શકાય, પણ મને તો જરાક આ રીતે સંચો હોય ને તો એ જ વધારે ફાવે છે, કેમ કે એકદમ ઇઝીલી ભરી શકાય અને ફટાફટ સેવ પડે. હવે અહીંયા નીચે મેં જાડું પ્લાસ્ટિક રાખી લીધું, અને એ પ્લાસ્ટિકની અંદર જ આપણે સેવ પાડી લેશું. બને ત્યાં સુધી તો પ્લાસ્ટિક જ વાપરજો આવી રીતનું જાડું, પણ જો હાજરમાં ના હોય તો રેશમી દુપટ્ટો કે સાડી હોય ને એ વાપરવી, કોટનની નહીં વાપરતા, કેમ કે કેવું થશે કે એ સેવ એમાં ચીપકશે અને એનો કલર એમાં બેસી જશે. અને હવે આવી મેઇન વાત કે આ સેવને આપણે તડકે નથી સૂકવતા, ઘરમાં જ રાખીએ છીએ, કેમ કે સ્વાભાવિક છે કે આપણી પાસે એટલી જગ્યા ના હોય તડકે સૂકવવાની, તો આવી વસ્તુઓ બનાવી છે તો એનો પણ કંઈક ને કંઈક રસ્તો તો આપણે કાઢવો જ પડે. તો 2 દિવસ સુધી એને આ રીતે પંખા નીચે જ હું એને સૂકવી રાખું છું. પછી એકદમ સરસ સુકાઈ જાય એવું લાગે કે હવે એકદમ શ્રિંક થઈ ગઈ છે, પછી કોઈ મોટા વાસણમાં થોડી ખુલ્લી રહે ને એ રીતે 1 દિવસનો કે 2 દિવસનો તડકો આપી દેવાનો. એકદમ સરસ સુકાઈ જાય એવું લાગે ને પછી એને આપણે ઘરમાં લઈ લેશું, કેમ કે સ્વાભાવિક છે કે આટલી બધી જગ્યા ના હોય, અને આ સેવ જ્યારે પાડીએ ને ત્યારે થોડી વધારે જગ્યા લે.
અને સુકાતી જાય ને પછી તો 1-2 થાળીમાં ખુલ્લી એડ કરશો ને તો પણ સમાઈ જશે, એટલે કે ઇઝીલી એને આપણે તડકો આપી શકશું. બસ ખાલી જ્યારે આપણે પંખે રાખીએ ને ત્યારે બહારની થોડી હવા આવતી રહે, એટલે કે થોડી ગરમ હવા એને અડતી રહે ને એ રીતે જ રાખશું. તો અહીંયા જોઈ શકાય છે કે એક જ થાળીમાં બધી જ સેવ આવી ગઈ. તો આમ ટોટલ 2 થી 3 દિવસ માટે પંખે રાખી સેવને, અને પછી 2 અલગ અલગ થાળીમાં એકદમ છૂટી કરીને 2 દિવસનો તડકો આપી દીધો. તો જોઈને જ ખબર પડી જશે કે સેવ તો આપણી અહીંયા એકદમ સરસ સુકાઈ ગઈ છે, એટલે કે જરાય મોઇશ્ચરનો ભાગ એમાં રહ્યો નથી. કેમ કે જો આ સેવમાં સહેજ પણ મોઇશ્ચરનો ભાગ રહ્યો હશે ને તો સેવ થોડી બગડવાની, એટલે કે એમાં જીવાત પડવાના ચાન્સીસ રહેશે. તો એટલા માટે જ વરસમાં એકાદ વાર તો ફરી તડકે રાખી જ દેવાની, અને એમાં ખાસ કરીને ચોમાસું જાય ને પછી તો એકવાર તો તડકો આપી દેવાનો, વધારે નહીં, બસ ખાલી 1-2 કલાક માટે તડકે રાખી દો ને તો પણ કંઈ વાંધો નહીં. તો બસ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એને સરસ એવી તળી લીધી. તો અહીંયા જોઈ શકાય છે કે એને કટ કરું છું ને ત્યાં જ તમને ખ્યાલ આવશે કે એકદમ સોફ્ટ એવી આપણી આ ચકરી એટલે કે સેવ તૈયાર થઈ છે. તમે આ રીતથી જરૂર ટ્રાય કરજો, બહુ જ સોફ્ટ એવી બને છે. અને જો આ વિડીયો એટલે કે આ રીત જો તમને બનાવવાની ગમી હોય ને તો જરૂરથી કમેન્ટ કરજો, કેમ કે તમારા માટે એક કમેન્ટ કરવી એ કદાચ નાની વાત હશે, પણ મારા માટે તો એ બહુ મોટું પ્રોત્સાહન છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર તેમજ આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ આભાર.